નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। લોકોને જમીન સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા છોટાઉદેપુર જિલ્લાના તમામ ખેડૂતો સમસિંગભાઈનો અનુરોધ। વૈલીભીત ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતીમાં હળદર અને મરચાના આંતરપાક થકી મેળવી રહ્યા છે સારું ઉત્પાદન। પ્રાકૃતિક ખેતીની છોટાઉદેપુરમાં પ્રાકૃતિક ખેતીથી પાકતું અનાજ શાકભાજી સ્વાસ્થ્ય માટે સારું છે। અત્યારના સમયમાં ખાવાની બધી જ વસ્તુઓ રાસાયણિક ખાતરથી પકવેલી હોય છે, જેના કારણે અનેક અવનવા રોગો થાય છે। ત્યારે જો તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તો આપણી સાથે આપણા રાજ્ય અને દેશના લોકોનું પણ સ્વાસ્થ્ય સારું થાય। આ શબ્દો છે છોટાઉદેપુર તાલુકાના વચલીભીત ગામના પ્રગતિશીલ ખેડૂત સમસિંગભાઈ રાઠવાના, કે જેઓ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાના અને અન્ય લોકોના સ્વાસ્થ્ય ઉપરાંત પ્રકૃતિના સંરક્ષણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। સમસિંગભાઈ આશરે 45 વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છે। પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી તે પહેલાં તેઓ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી પરંપરાગત ખેતી કરતા હતા। વડતાલ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને સુભાષ પાલેકરની ઉપસ્થિતિમાં યોજાયેલા શિબિરમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી, જ્યારે તેમણે ખેતીના રાસાયણિક ખાતર કે કોઈ પણ પ્રકારની રાસાયણિક દવાઓ ઉપયોગ ન કરવાના શપથ લીધા અને ત્યાંથી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે। એક મુલાકાત દરમિયાન સમસિંગભાઈએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનના પોષણ તત્વોમાં વધારો થાય છે, જેથી જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે, જમીનની પોચી બને છે, છોડમાં કોઈનો પ્રકાર રોગ આવતો નથી। હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું। આ વર્ષે મેં હળવદ, આદુ, મરચાં અને મગફળીનું વાવેતર કર્યું છે, જેમાં હળવદ અને હળદર મરચાંનું આંતરપાક તરીકે વાવેતર કર્યું છે। પાકની વાવણી સમયે ગૌમૂત્ર, ગાયનું છાણ અને ખાવાના ચૂણાનું મિશ્રણ કરી બીજામૃત બીજ પર ચડાવ્યા બાદ વાવણી કરીએ છીએ, જેથી છોડમાં કોઈ રોગ ના આવે। વાવણી બાદ હળદર, મરચાં અને આદુ આ તમામ પાકમાં ઝાડના પાંદડાઓનું આચ્છાદન કરીએ છીએ। આચ્છાદન કરવાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે, નીંદણ ઊંઘતું નથી અને જમીન પોચી બને છે। આ ઉપરાંત પાંદડાનું આચ્છાદન કરવા માટે શેઢા પાળા પર ઉગતા વૃક્ષોના પાંદડાઓનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને કોઈ ખર્ચ આવતો નથી। તેમણે પાકમાં રોગ નિયંત્રણ અંગે જણાવ્યું હતું કે પાકમાં કોઈ રોગ કે જીવાત આવે તો નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નયસ્ત્ર, દશપર્ણી વગેરેનો છંટકાવ કરીએ છીએ। આ ઉપરાંત હળદરના પાકમાં આવતી ફૂગ માટે ખાટી છાશ, ગાયનું છાણ અને ગૌમૂત્ર મિક્સ કરીને છંટકાવ કરીએ છીએ અને મરચીમાં થીપ્સના નિવારણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્ર છંટકાવ કરીએ છીએ। સમસિંગભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તેમ જણાવીને વધુમાં વધુ ઉમેરો કર્યો હતો। પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવતી ગાયના નિભાવ ખર્ચે પેટે સરકાર દ્વારા પ્રતિ ગાય પ્રતિ માસ ₹900 લેખે સહાય પણ ચૂકવવામાં આવે છે, જેથી વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવામાં પ્રોત્સાહન મળે છે। તેમણે લોકો અને જમીનના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા છોટાઉદેપુર જિલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કર્યો છે। સમસિંગભાઈ તેમના ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી હળદર, આદુ, મરચાં, મગફળી, તુવેર ઉપરાંત વિવિધ શાકભાજીનું પણ વાવેતર કરીને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે। આ ઉપરાંત તેઓ હળદરના અને મરચાંના પાવડર બનાવીને પણ ઘરેથી વેચાણ કરે છે, જેથી વધારાની આવક મળી રહે। તેમના દ્વારા ઉત્પાદિત થતી તમામ ખેત પેદાશો રેફરન્સની જ વેચાઈ જાય છે। સમસિંગભાઈ ખેતી ઉપરાંત પશુપાલનોના પણ વ્યવસાય કરે છે। જમીનને બંજર થતી અટકાવવા તથા સ્વાસ્થ્યપ્રદ ખેત પેદાશો માટે તમામ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને ઇચ્છનીય છે। મકરાણી મોહમ્મદ જિયાઉલ। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।